હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ઘણી બધી એવી નાની નાની ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે એમ છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો જનરલી દરેક મહિલા આ રીતની જે શ્રૃંગાર આવતી હોય તેનાથી સેથો પૂરતા હોય અથવા તો બિંદી લગાવતા હોય તો અમુક વખત તે સુકાઈ જાય, આ રીતે આછી થઈ જાય. તો આ રીતે શ્રૃંગાર ખાલી થઈ ગઈ છે અથવા તો આછી થઈ ગઈ હોય તો તાત્કાલિક નવી શ્રૃંગાર ન ખરીદી હોય તો એ સમયે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો. તો દરેકના ઘરમાં કંકુ તો હોય જ છે. તો અહીં આપણે શું કરવાનું છે કે થોડું કંકુ લઈશું. અહીં તમે જેવા કલરની શ્રૃંગાર બનાવવા માંગતા હોય એવા કલરનું કંકુ લઈ શકાય. અહીં મેં ઘાટા મરૂન કલરનો ઉપયોગ કર્યો છે. હવે આ કંકુને આ રીતે કાગળમાં નાખી અને આ જે સીસી છે, ડબ્બી છે, તેમાં ભરી લેવાનું છે. ત્યાર પછી હવે અહીં આપણે 5 થી 7 ટીપા જેટલું પાણી તેમાં ઉમેરવાનું છે. અહીં વધારે પાણી તેમાં ઉમેરવાનું નથી. અને ત્યાર પછી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકશો કે અહીં ઇન્સ્ટન્ટ શ્રૃંગાર બનીને રેડી થઈ જાય છે. તો સરસ રીતે તેનાથી સેથો પણ ભરી શકાય છે, બિંદી ચાંદલો વગેરે કરી શકાય, સરસ મજાનું. અને આ રીતે તમારા મનપસંદ કલર પ્રમાણે પણ તમે શ્રૃંગાર બનાવી શકો છો. ખૂબ જ સિમ્પલ એવી આ ટીપ છે, પણ ઘણી ઉપયોગી થઈ શકે છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણા લોકોને વાળ ખરવાની ખૂબ જ સમસ્યા રહેતી હોય છે અને થોડો સમય થાય તો આ જે હેરબેન્ડ હોય, રબર હોય, તે પણ લૂઝ થઈ જાય છે. તો એ બંને સમસ્યા માટે તમે આ આઈડિયા કરી શકો. અહીં આપણે એક વાસણ લેવાનું છે અને તેમાં થોડું ગરમ પાણી ઉમેરીએ. અહીં પાણીને વધારે ગરમ નથી કરવાનું. ત્યાર પછી જેટલા પણ બોરિયા છે, જે રબર છે, તેને આ પાણીમાં બોળી અને થોડીવાર માટે રહેવા દઈએ. થોડીવારમાં તમે જોઈ શકશો કે આ રબર છે તે સંકોચાવા લાગશે. પહેલાં જેવા હતા તેવા જ બની જશે. અને બીજો ફાયદો એ થશે કે આમાં જે પણ જમ્સ, ધૂળ વગેરે હશે તે બધું જ નીકળી જશે, જેના કારણે ખરતા વાળ પણ અટકશે. તો આ રીતે થોડા થોડા સમયે રબરને સાફ કરતું રહેવું જોઈએ, જેનાથી વાળ પણ ખરવાની સમસ્યા ન રહે અને રબર બેન્ડ વારંવાર ખરીદવા પણ ન પડે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેકના ઘરમાં આ રીતની સ્ટોલ, ઓઢણી વગેરે હોય જ છે. તો જો તે જૂની થઈ ગઈ હોય, તેનો કોઈ ઉપયોગ ન હોય તો તમે તે સમયે આઈડિયા કરી શકો. અહીં મેં મારા પાસે જે ગરમ ઊનની જે સ્ટોલ હતી તે લીધેલી છે અને તેને આ રીતે રાઉન્ડ શેપમાં વાળતા જઈએ. આ રીતે સરસ વળાઈ જાય ત્યાર પછી આમાં તમે સોય દોરાથી ટાંકા લગાવી શકો અથવા તો તેને પિનઅપ પણ કરી શકાય. અને જો અહીં મેં સોય દોરાનો ઉપયોગ કર્યો છે. અહીં આપણે થોડા ટાંકા લગાવી લઈએ અને તેને સરસ રીતે સીવી લઈએ. અથવા તમે ગ્લુગનથી ચોંટાડી પણ શકો અથવા પિનઅપ પણ કરી શકાય. હવે આનો ઉપયોગ શું છે? તો આના પર તમે આ રીતે ફ્લાવર પોટ રાખી શકો. ખૂબ જ સરસ લાગે છે. એવું લાગે જ નહીં કે આપણે આ ગરમ સ્ટોલનો ઉપયોગ કર્યો હશે. અહીં આપણે જે પણ ફ્લાવર પોટ તમે જોઈ રહ્યા છો એ બધા જ ઘરે બનાવેલા છે. જો એ વિડીયોઝ પણ તમે જોવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. ખૂબ જ સરસ અને સુંદર લાગે છે. એ સિવાય ઘણી ઓઢણી આપણા પાસે એવી હોય છે કે જેમની ફેશન જતી રહી હોય, ઓલ્ડ ફેશન થઈ ગઈ હોય, પરંતુ ઓઢણી નવી ને નવી જ હોય. તો આવી ઓઢણીનું કરવું શું? અહીં મેં પણ એક એવી ઓઢણી લીધેલી છે જે છે સરસ, પરંતુ તેની ફેશન જતી રહી છે. તો તેમાં શું કરવાનું કે આ રીતે આપણે તેને થોડું વાળી અને ત્યાંથી આપણે સિલાઈ કરી લઈશું. અહીં આપણે 1 થી 2 ઇંચ જેટલું અંતર રાખવાનું છે અને ત્યાર પછી આપણે આખી જ સિલાઈ તેમાં કરી લેવાની છે. અહીં તમે સિલાઈ મશીનનો પણ ઉપયોગ કરી શકો. સિલાઈ મશીન ન હોય તો આ રીતે હાથેથી પણ ટાંકા લગાવી અને સિલાઈ કરી શકાય છે. તો જુઓ, અહીં મેં આ રીતે સિલાઈ કરી લીધેલી છે. હવે અહીં કોઈ પણ એક દોરી લઈશું અને તે દોરીને આમાં પરોવી લઈએ. તો કંઈક આ રીતે આપણે રેડી કરવાનું છે. અહીં આપણે શું બનાવ્યું છે? અહીં આપણે ઓઢણીમાંથી પડદો બનાવ્યો છે. તો તમે ડોર પર આ રીતે પડદા તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે અને યુનિક પણ લાગે છે. એવું લાગે જ નહીં કે આપણે ઓઢણીનો ઉપયોગ કર્યો હશે. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે ને? ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી એવી ઓઢણી હોય જે જૂની થઈ ગઈ હોય, જેની ફેશન ચાલી ગઈ હોય.
પહેલાં ખૂબ જ નેટની આવી ઓઢણી ચાલી હતી, તો મારા પાસે પણ આવી એક જૂની ઓઢણી પડી છે. તો તેને અહીં આપણે ચોરસ ટુકડામાં કટ કરી લેવાની છે. આ રીતે ચોરસ ટુકડામાં કટ કર્યા પછી હવે તેનો ઉપયોગ જોઈએ. તો અહીં આપણે આનો ઉપયોગ મંદિરના પડદા તરીકે પણ કરી શકાય છે. જી હા. અને આને કઈ રીતે લગાવીશું? તો પહેલાં તો આપણે મંદિરમાં જે રીતે ઓઢણી અથવા તો જે રીતે આસન રાખતા હોય એ બધું જ રાખી દેવાનું છે. અહીં મેં ઓઢણી પણ રાખી દીધી અને આસન પણ આ રીતે રાખી દીધું છે. હવે આ ઓઢણીને આપણે બહારની સાઈડથી નહીં લગાવીએ, તેને આપણે અંદરની સાઈડથી લગાવવાનું છે. તો તેને કઈ રીતે લગાવી શકાય? તેના માટે આપણે અહીં 2 સાઇડેડ ટેપનો ઉપયોગ કરવાનો છે. 2 સાઇડેડ ટેપના 2 થી 3 ટુકડા કરી આ રીતે મંદિરમાં ચોંટાડી દેવાના છે. અને ત્યાર પછી હવે આ ઓઢણીને આપણે મંદિરમાં અંદરની સાઈડથી ચોંટાડીશું. તેથી શું થાય કે આ ટ્રાન્સપરન્ટ ઓઢણી હોય તો ખૂબ સરસ તેનો લુક પણ આવે, અને જ્યારે આપણે દીવાબત્તી કે કરવાના હોય ત્યારે ઓઢણીને તમે આ રીતે ઉઠાવી અને આ રીતે રાખી શકો છો. ખૂબ સરસ લાગે છે. અને જ્યારે મંદિર બંધ કરવાનું હોય તો તેના દરવાજા બંધ કરવાના બદલે ફક્ત આ રીતે પડદો લગાવી શકાય છે. તો નેટવાળી ઓઢણીનો એક આ પણ ખૂબ સારો એવો ઉપાય છે. તે સરસ પણ લાગે છે અને મંદિરમાં પડદો પણ બની જાય છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી આપણે કોઈ પણ લીંબુને આ રીતે કટ કરીએ તો તેમાંથી સરખો રસ ન નીકળી શકે. તો લીંબુમાંથી પૂરેપૂરો રસ કાઢવા માટે પહેલાં તો લીંબુના આ રીતે આપણે થોડા ટુકડા કરી લેવાના છે. જુઓ, તમે અહીં જોઈ શકશો કે એક લીંબુમાંથી પણ અડધી વાટકી જેટલો રસ કાઢી શકાય છે. જનરલી એક લીંબુમાંથી આપણે ખૂબ ઓછો રસ કાઢી શકતા હોય. આ રીતે ટુકડા કર્યા પછી હવે દરેક ટુકડાને નીચોવીએ તો તમે લાઈવ જોઈ શકશો કે એક લીંબુમાંથી આપણે પૂરેપૂરો રસ તેમાંથી કાઢી શકાય છે. આમાં જરા પણ રસ વેસ્ટ જતો નથી. જનરલી આપણે લીંબુના 2 ટુકડા કરી અને નીચોવીએ તો એમાં ઘણો બધો રસ રહી જતો હોય છે. તો જ્યારે લીંબુ ખૂબ મોંઘા હોય ત્યારે તમે આ આઈડિયાનો અચૂક ઉપયોગ કરી શકો છો અને લીંબુનો પૂરેપૂરો રસ તેમાંથી કાઢી શકાય. જુઓ, કેટલો બધો રસ આપણે એક જ લીંબુમાંથી કાઢ્યો છે. હવે આ જે છોતરા નીકળ્યા છે તેને પણ ફેંકવાની જરૂર નથી. કોઈ પણ બળેલા, દાઝેલા કે તાંબાના વાસણ હોય તેને આનાથી સાફ કરી શકાય. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. દરરોજ સવારે થોડું ગરમ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે. એ વાત દરેક લોકો જાણે છે. પરંતુ તેમાં પણ આ રીતે લસણની 2 કળીઓ ફોલી અને ઉમેરવાથી તેના ઘણા બધા ફાયદા હોય છે. અહીં મેં લસણની 2 કળી લીધી છે, તેની છાલ ફોતરા કાઢી નાખ્યા છે અને રાત્રે 1 ગ્લાસ પાણી ભરી અને તેમાં લસણની 2 કળીઓ ડુબાડી અને આખી રાત આ પાણીનો ગ્લાસ ભરી અને રાખવાનો છે. તેને ઢાંકી અને આખી રાત રહેવા દઈએ અને બીજા દિવસે સવારે નરણા કોઠે આ પાણીને પીવાનું છે. તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ લસણની કળીઓવાળા પાણીથી ઘણી બધી બીમારીઓ દૂર કરી શકાય છે. બીપી કંટ્રોલ રાખી શકાય છે, સુગર કંટ્રોલ રહે છે, શરદી, તાવ, ઉધરસ વગેરે થતું નથી. જેમનું વજન ખૂબ વધારે છે આનાથી વજન પણ ઘટાડી શકાય છે. એ સિવાય બોડીને ડિટોક્સ કરી શકાય છે. આ પાણીના ઘણા બધા ફાયદા છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી આપણે મિક્સર જાર તો સાફ કરતા હોય, પરંતુ એવું બને કે આ મિક્સર જારનો જે આ ભાગ હોય ખૂબ ગંદો થઈ જાય અને તે વ્યવસ્થિત સાફ ન કરી શકાય. તેના કારણે મિક્સર વ્યવસ્થિત ચાલી પણ ન શકે. જો તમે જોઈ શકો છો આ જે મિક્સર જાર છે તેનો ભાગ કેટલો બધો ગંદો થઈ ગયો છે. તેના કારણે મિક્સર જાર પણ જૂનું થઈ જાય. તો આને આપણે કઈ રીતે સાફ કરી શકાય? તેના માટે અહીં આપણે થોડું હૂંફાળું ગરમ પાણી લેવાનું છે અને જે આ મિક્સર જારનો ગંદો ભાગ છે તેમાં આ પાણીને આપણે રેડી દઈએ. ત્યાર પછી અહીં આપણે લઈશું સાજીના ફૂલ. અડધી ચમચી જેટલા અહીં આપણે સાજીના ફૂલ લઈશું અને તેને આ ગરમ પાણીમાં આ રીતે ઉમેરી દઈએ. અને ત્યાર પછી લઈશું લીંબુનો રસ. અહીં આપણે અડધા લીંબુનો રસ લેવાનો છે અને તેને પણ તેમાં સાથે ઉમેરી દઈએ. તો તમે તેનું રિએક્શન જોઈ શકો છો. આ 3 વસ્તુને મિક્સ કરી અને થોડી વાર માટે એમને એમ રહેવા દઈએ. તો તમે જોઈ શકશો કે ગમે તેવો જટિલ મેલ હશે તે પણ તરત જ તેમાંથી દૂર થવા લાગશે. જુઓ, ગમે તેવો મેલ હોય, ફક્ત અહીં આપણે મિક્સર જારને સાફ કરવા માટે જ નહીં, કોઈ પણ એવા ગંદા વાસણ હોય, કોઈ પણ પ્લાસ્ટિકની કોઈ એવી વસ્તુ હોય, તો આ 3 વસ્તુનું મિશ્રણ કરી અને તમે તેને સાફ કરી શકો છો. તરત જ તેમાં જામેલો મેલ બધો જ છૂટો થવા લાગશે. ત્યાર પછી અહીં આપણે કોઈ પણ એક જૂના બ્રશનો ઉપયોગ કરીશું અને હવે એ બ્રશથી આ મેલવાળો ભાગ બધો જ આ રીતે ઘસી નાખીએ અને તેમાંથી બધો જ મેલ દૂર કરી દઈએ. અહીં મિક્સર જાર એકદમ નવા જેવું થઈ જશે અને વ્યવસ્થિત તે ફરવા પણ લાગશે. ખૂબ સરસ નવું જેવું ચાલતું હોય તેમ જ તે ચાલશે.
તો અહીંયા બધો જ કચરો તેમાંથી નીકળી ગયો છે. ત્યાર પછી હવે આ પાણીને કાઢી લેવાનું છે અને તમે જોઈ શકો જુઓ એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે. જેટલો પણ ગંદો મેલ હતો તરત નીકળી ગયો છે. તો જ્યારે પણ મિક્સર જાર ગંદુ થઈ જાય કે કોઈ પ્લાસ્ટિકના કોઈ પણ એવા કન્ટેનર કે કોઈ વસ્તુ એવી ગંદી થઈ જાય તો તમે આ રીતે તેને સાફ કરી શકો છો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણીવાર આપણા પાસે એવી જૂની બંગડી થઈ ગઈ હોય જેમનો કલર ડલ થઈ ગયો હોય, આપણે ઉપયોગમાં ન લેતા હોય, તો તેને ફેંકવાના બદલે તમે આવો ઉપયોગ કરી શકો. જનરલી સેફ્ટી પિન એવી વસ્તુ છે ને કે જ્યારે આપણે જોઈએ ને ત્યારે એ મળે જ નહીં અને વારંવાર સેફ્ટી પિન ખોવાઈ જતી હોય. તો આ રીતે તમે બંગડીમાં બધી જ સેફ્ટી પિનને સાચવી અને કબાટમાં રાખી શકો છો. જ્યારે પણ સેફ્ટી પિનની જરૂર હોય સહેલાઈથી તે મળી જશે અને બંગડીનો પણ ઉપયોગ થઈ ગયો. હવે અહીં આપણે અમુક બંગડી એવી હોય કે આ રીતે તૂટી ગઈ હોય મજબૂત પણ તૂટી ગઈ હોય, તો તેનો તમે આ ઉપયોગ કરી શકો. કબાટમાં કે કોઈ જગ્યાએ ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ બંગડીને આ રીતે ચોંટાડી દઈએ. ત્યાર પછી કબાટની જે પણ એક્સ્ટ્રા ચાવીઓ હોય એ ચાવી બધી જ તેમાં અટેચ કરી અને રાખી શકાય છે. જ્યારે પણ કોઈ પણ ચાવીની જરૂર પડે તો સરળતાથી મળી જાય. એ સિવાય કોઈ રબર બેન્ડ એવા હોય તેને પણ આપણે સાચવીને રાખી શકાય છે. આ રીતે અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. જનરલી જ્યારે મોજા જૂના થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ, અથવા તો ક્યારેક એવું બને કે એક મોજું ખોવાઈ જાય, એક મોજું પડ્યું હોય તો આપણે તેને ફેંકી દઈએ. પરંતુ આ મોજાને સાચવી રાખવા જોઈએ, એના પણ ખૂબ સરસ ઉપયોગ થઈ શકે છે. તો એ જ રીતે અહીં મેં એક જૂનું મોજું લીધેલું છે અને ત્યાર પછી એક કાંસકો લીધેલો છે જેને દાંતિયો પણ કહેતા હોઈએ. તો આ દાંતિયા પર આ મોજાને આ રીતે પહેરાવી દેવાનું છે. દાંતિયા પર મોજું પહેરાવાનો શું મતલબ, તો તેનો પણ ચાલો ઉપયોગ જોઈ લઈએ. તો આ રીતે દાંતિયા પર મોજું પહેરાવી તમે ફ્રીજ વગેરેમાં જે આ સ્લાઇડ હોય તેને સાફ કરી શકો છો. એ સિવાય જે સ્લાઇડર બારી હોય, સ્લાઇડર વિન્ડો હોય તેને પણ આ રીતે સાફ કરી શકાય. આ રીતે કાંસકા પર મોજું પહેરાવી સાફ કરવાથી બધો જ કચરો જે પણ ડસ્ટ હોય તરત જ નીકળી જાય છે. આ રીતે બારી સાફ કરી શકાય, એર કુલર સાફ કરી શકાય, એસી સાફ કરી શકાય. ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહ્યો હશે, સાથે પસંદ પણ આવ્યો હશે. વિડીયો ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.